સાંભળવા જેવી, વાગોળવા જેવી અને જીવનમાં ઉતારવા જેવા આ સહજ મજાના આ 7 વચન છે. અને આ 7 વચન એટલે કે સપ્તપદી. મોબાઈલ જેમ બહુ વાપરીએ અને બેટરી લો થઈ જાય એવી રીતે લગ્ન થઈ ગયા હોય અને સહજ છે કે ભૂલાઈ જાય. પરિવાર રિચાર્જ કરવા માટે, યાદ કરવા માટેના બહુ કામના છે. સૌ પ્રથમ વર છે તે કન્યાને કહે છે, ઓ એકમિષે વિષ્ણુસ્ત્વાનયતુ. વર વધુને કહે છે કે તું મારા ઘરની અન્નપૂર્ણા થા. અને ત્યારે કન્યા વરને કહે છે, ઓમ દ્વેઉર્જે વિષ્ણુસ્ત્વાનયતુ. ઓમ ત્વત્તો મેખિલ સૌભાગ્યમ પુણ્યૈસ્ત્વં વિવિધે કૃતે દેવૈ સંપાદિતો મહ્યં વધૂરાદ્યે પદે બ્રવીત. કન્યા વરને કહે છે કે હે સ્વામીનાથ, આપનાથી જ મારું સહજ કલ્યાણ છે. આમ તો લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, પણ એ સ્વર્ગને પૃથ્વી ઉપર ઉતારવું ને તે જવાબદારી આપણી છે. અને આ જવાબદારી બેયની છે. જેવી રીતે એક રથ હોય અને રથમાં 2 પૈડા હોય છે, આ પૈડા સરખા હોય ને તો જ રથ છે તે ગતિ કરી શકે. એમ વર અને વધુ આ બંને જ જીવન રથના 2 પૈડા છે. આમ તો આ બંને સહજ હોય, સરખા હોય ને ત્યારે આ જીવન રથ છે તે આગળ જતો હોય છે. બીજા વચનમાં વર વધુને કહે છે, ઓમ દ્વેઉર્જે વિષ્ણુસ્ત્વાનયતુ. હે વધુ, તારા બળથી મારા બળમાં વધારો થશે. તું મારા જીવનની શક્તિ છો. યુ આર માય સ્ટ્રેન્થ. તું મારું બળ છો. આમ પણ સ્ત્રી છે ને તે જીવનનો પાયો છે, ગૃહસ્થીનો પાયો છે. ઉત્તુંગ હિમાલય જેવી ઇમારત હોય પણ એનો પાયો દેખાતો નથી, પણ આ ઇમારતનો પાયો છે ને એના કારણે જ આખી ઇમારત ટકેલી હોય છે. અને સ્ત્રી છે ને તે પાયો છે. આ પાયો દેખાય નહીં પણ સહજ રીતે તેનો હાથ હોય છે. અને તેના જવાબમાં કન્યા વરને કહે છે, ઓમ કુટુંબં પાલયિષ્યામિ યા વૃદ્ધ બાલકાદિકં યથા લબ્ધેન સંતુષ્ટા બ્રૂતે કન્યા દ્વિતીયકે. હે સ્વામીનાથ, આ બાલ વૃદ્ધ આપની સાથે જે જોડાયેલા છે, સ્વાનયતુ. મારા ધનની વૃદ્ધિ અને સંભાળ માટે તું મારા ઘરની અધિકારીણી થા. આમ તો એક સરસ મજાની વાત કહેવાય છે કે તમે ખોટી વ્યક્તિ સાથે જોડાયા છો તો તે શરૂઆતમાં જ ખબર પડી જાય, પણ યોગ્ય વ્યક્તિ સાથે તમે જોડાયા હોવ તો જીવનના અંત સુધી પણ તે ખબર પડતી નથી. ત્રીજું વચન આપતા, ત્રીજું પ્રોમિસ આપતા કન્યા વરને કહે છે કે આપના કુટુંબને હું ઉત્તમ સમયસર રસોઈ કરી અને ભોજન કરાવીશ. આમ તો સુખનો માર્ગ છે ને, સુખ આપીને સુખી થવાનો નથી. સ્ત્રી એવો પાયો છે કે સૌથી પહેલા જાગી જાય અને સ્ત્રી જાગે ને એટલે રસોડું જાગે અને બધા સૂઈ જાય અને ત્યારે તે સૂઈ જાય છે. આમ સહજ રીતે આખા કુટુંબનું કલ્યાણ કરનારી સ્ત્રી હોય છે. અને ત્યારે ચોથું વચન આપતા વર કન્યાને કહે છે, મારા સુખની ઉત્પત્તિ માટે તો મારા ઘરની અધિકારીણી થા. અને ત્યારે ચોથા વચનમાં કન્યા વરને કહે છે કે હે સ્વામીનાથ, ઉત્તમ સૌભાગ્યના શણગાર ધારણ કરીશ અને હું મનસા વાચા કર્મણાથી, મન વચન અને કર્મથી તમને પ્રસન્ન રાખીશ. પાંચમા વચનમાં વર વધુને કહે છે, ઓમ